હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આજે આપણે બનાવીશું સફેદ ચણા. તો સફેદ ચણા અહીંયા રાતભર પલાળી દીધા હતા. અને જો તમારે સવારે બનાવવો હોય તો તમે રાતે પલાળી શકો છો, અને સાંજે બનાવો હોય તો તમે સવારે પલાળી, પણ મિનિમમ તમારે 5-6 કલાક તમારે પલાળવા દેવા. તો ચણા આપણા પલળી ગયા છે અને કુકરમાં પણ લઈ લીધા છે ધોઈને એવા સાર. એની અંદર આપણે ખડા મસાલા ઉમેરી દીધા છે, ચક્કરફૂલ છે, તજનો ટુકડો છે, લવિંગ છે, તમાલપત્ર છે. અને હવે આપણે મસાલા કરીશું. મસાલામાં આપણે અહીંયા 2 નંગ ટામેટાં અને પ્યુરી બનાવી લીધી છે, 1 નંગ ડુંગળીનું આપણે આ રીતે પેસ્ટ બનાવી લીધી છે, લસણ થોડું પીસેલું છે. અને હવે આપણે 2 કે 3 વિસલ આવે ત્યાં સુધી એને પકાવવાના છે. તો વિસલ આપણા આ રીતે એને સીટી થવા દેવાની. તમારે ચણાને એકદમ સોફ્ટ એવા કરી લેવા. તો આપણે 2-3 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે અને પણ એને ખોલી પણ લીધું છે. અને હવે આપણે એને ચણાને ચેક કરી લઈશું. તો ચણા જોતાં સરસ એવા આપણા સોફ્ટ થઈ ગયા છે. તો ચાલો હવે એનો આપણે વઘાર કરી લઈએ. વઘાર માટે આપણે અહીંયા કઢાઈ લઈ લીધી છે અને એમાં આપણે 2 ચમચા જેટલું આપણે તેલ લઈશું. તો તેલ અહીંયા મેં 2 મોટા ચમચા આવે છે એ ચમચા તેલ લઈ લીધું છે. અને તેલ ગરમ થાય એટલે હમણાં વઘાર આપણે કરી લઈશું. વઘારમાં મેં અહીંયા થોડું જીરું લઈ લીધું છે અને સૂકા લાલ મરચાં લઈ લીધા છે, અને તમાલપત્ર આપણે લીધેલા છે, અને હિંગ થોડી આપણે ઉમેરી દઈશું. અહીંયા ચપટી આપણે લીધી છે હિંગ. અને હવે આ બધાનો વઘાર થઈ જાય એટલે એની અંદર આપણે ડુંગળીને પીસેલી એની અંદર આપણે ઉમેરી દઈશું. ડુંગળીને આપણે સોફ્ટ કરવાની છે. ડુંગળી થોડી આપણી હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી એને આપણે ફ્રાય કરી લઈશું અને શેકી લઈશું. ડુંગળી આપણી સોફ્ટ થવા આવી છે અને હવે એની અંદર આપણે તમે જોઈ શકો છો ડુંગળી સરસ આપણી સોફ્ટ થઈ ગઈ છે. અહીંયા લસણ આપણે પીસેલું લઈ લઈશું. 1 ચમચી જેટલું મેં અહીંયા ભરીને આપણે લસણ લીધું છે. તો લસણ ને ડુંગળીને આપણે સરસ રીતે આપણે થોડું સાંતળી લેવાનું છે એટલે એની અંદર આપણને કાચાપણું ના લાગે. અને હવે લસણ ડુંગળી અને એ સરસ આપણે સોફ્ટ થઈ ગયા છે. અને હવે આપણે ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું. એને પણ આપણે સરસ રીતે મસાલો તો આપણે એવો શેકી લઈશું કે એને આપણે ફરી એને શાકની અંદર આપણને કાચા જેવું ના લાગે. તો અહીંયા ટામેટાં, ડુંગળી અને લસણ અને બધો વઘાર, અને ટામેટાં પણ સરસ આપણા સોફ્ટ થઈ ગયા છે. હું 3-4 નંગ આપણે મીઠા લીમડાના પાન ઉમેરું છું. તો હવે આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. થોડા ધાણા ઉમેરું છું એટલે ધાણા પણ સરસ લાગે. અને હવે ફરી આપણે એને ચલાવી લઈશું. તો આ રીતે મસાલો આપણે તેલ છૂટે ત્યાં સુધી એને શેકી લેવાનો છે. તો મસાલો સરસ આપણો શેકાઈ ગયો છે. તો આ રીતે તમે જોઈ શકો છો. અને હવે આપણે એમાં સૂકા મસાલા ઉમેરી દઈશું. સૂકા મસાલામાં આપણે હળદર પાવડર લઈ લઈશું, અડધી ટીસ્પૂન. 1 ચમચી આપણે ધાણા પાવડર લઈ લઈશું અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લઈ લઈશું. તો અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. અને હવે આપણે આ મસાલાને સરસ રીતે આપણે શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ બની ગયો છે. તો આ રીતે મસાલાને, અને હવે એમાં આપણે આદુનો ચીર્યો અને 2 લીલા મરચાં આપણે આ રીતે એને ચીર્યો કરીને ઉમેરેલા છે. તો હવે આપણો મસાલો શેકાઈ ગયો છે સરસ રીતે તમે જોઈ શકો છો. અને હવે ઉમેરી દઈશું આપણે ચણાને. તો ચણા આપણે અહીંયા પાણી સાથે જ ઉમેરી દઈશું. જે એની અંદર પાણી હતું એ જ પાણી આપણે ઉમેરી દેવાનું છે. ઉપર તમને જરૂર લાગે તો તમારે થોડું પાણી ઉમેરવું, પણ અહીંયા જરૂર લાગે એવું નથી, રસો છે થોડો. તો હવે ચણાને 1 કે 2 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. તો જોઈ શકો છો સરસ. તમારે ગ્રેવી રાખવી હોય તો ગ્રેવીવાળા રાખીશ, તમારે કોરા રાખવા હોય તો તમે થોડા રસાવાળા પણ કરીશ. તો હવે આ રીતે ચણાને થોડા ઉકળવા દઈશું આપણે 1 કે 2 મિનિટ માટે. તો સરસ રીતે આપણે ચણા ઉકળી ગયા છે અને સરસ ડ્રાય થવા આવ્યા છે. થોડા હલકા આપણે બહુ રસો નહીં રાખીએ અને સરસ રીતે ચણાનું શાક બની ગયું છે. આ રીતે તમે જોઈ શકો છો. અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. આ રીતે તમારે ગ્રેવી તમારે જેટલી તમારે રાખવી હોય એના પર. અને આને તમે પૂરી કે પરાઠા સાથે ખાઈ શકો છો અને રાઈસ સાથે પણ ખાઈ શકો છો. તો ગેસ આપણે બંધ કરી દીધો છે
અને શાક પણ આપણું સરસ એવું તૈયાર થઈ ગયું તો છે ને મિત્રો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગીતાની રસોઈ આજે આપણે બનાવ્યા છે છોલે ચણા, સફેદ ચણા. તો બનાવજો મિત્રો. અને જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો.